નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં બધા જ? આજે આપણે પ્રકરણ નંબર 5 સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણોનો અભ્યાસ કરવાનો છે. આગળના ધોરણમાં તમે દ્વિઘાત સમીકરણના વાસ્તવિક બીજ કેમ મેળવવા એના વિશે શીખ્યા છે. દ્વિઘાત સમીકરણ એ ax² + bx + c = 0 સ્વરૂપનું છે. ABC એકી સાથે 0 શક્ય નથી. આ દ્વિઘાત સમીકરણના બીજ x = -b + √d/2a અથવા કે અને x = -b - √d/2a દ્વારા આપણે મેળવી શકીએ છીએ, જ્યાં d નું મૂલ્ય b² - 4ac હોય. હવે આની અંદર જો d ≥ 0 હોય તો આ દ્વિઘાત સમીકરણના વાસ્તવિક બીજ મળશે. જો d > 0 હોય તો ભિન્ન વાસ્તવિક બીજ મળે છે અને d = 0 હોય તો સમાન વાસ્તવિક બીજ મળશે, એટલે કે આપેલું દ્વિઘાત સમીકરણ એ પૂર્ણ વર્ગ હશે. પણ જો d < 0 હોય તો આ સમીકરણના વાસ્તવિક બીજ મળતા નથી, તેમ આગળના ધોરણમાં કીધું હતું. હવે શા માટે વાસ્તવિક બીજ નથી મળતા, તો એના માટે હું એક ઉદાહરણ લઉં કે ધારો કે આપણી પાસે સમીકરણ x² + x + 1 = 0 છે. હવે અહીંયા હું d ની કિંમત મેળવું તો b² એટલે x નો સહગુણક આપણને મને મળશે 1 - 4 * 1 * 1 થશે, એટલે કે આ મૂલ્ય મળશે -3. d નું મૂલ્ય -3 છે, એટલે કે <0 છે. હવે અહીંયા આપણે વાસ્તવિક બીજ મળતા નથી એમ કીધું હતું. d નું વર્ગમૂળ જરૂર પડે છે, એટલે કે અહીંયા માટે √d = -√3. ને આગળ આપણે કીધું છે કે માઈનસ સંખ્યાનો વર્ગમૂળ નીકળતો નથી, એનો અર્થ કે આના વાસ્તવિક બીજ મળી શકે નહીં. હવે જો આપણે વર્ગમૂળ કાઢવું હોય, આ માઈનસ સંખ્યાનું વર્ગમૂળ લેવું હોય તો શું કરવું પડે? તો અહીંયા -√3 છે, એને હું જો આ સ્વરૂપે લખું કે -1 × 3 લખી શકીએ છીએ આપણે. વર્ગમૂળ બંને ઉપર જો નિશાની લગાવું તો -1 નું વર્ગમૂળ × 3 નું વર્ગમૂળ કરી શકીએ. 3 નું વર્ગમૂળ તો આપણે જાણીએ છીએ, પણ -1 નું વર્ગમૂળ જાણતા નથી. કોઈ પણ ઋણ સંખ્યાને -1 × s ધન સંખ્યા કરી શકીએ આપણે. તો જો -1 ને આપણે કોઈક ચોક્કસ સંકેત આપી દઈએ તો આ √3 વર્ગમૂળ કાઢી શકીએ છીએ, એટલે કે d નું મૂલ્ય √d નું મૂલ્ય આપણે મેળવી શકીએ. હવે જો હું -1 ના વર્ગમૂળ બરાબર i લખું તો આપણને શું મળશે? √d = √3 * i મળશે. બરાબર? -1 નું વર્ગમૂળ i લીધો છે તો એનો અર્થ કે i નો વર્ગ બરાબર -1 થશે અને √d = √3i થયું. હવે આ √3i આપણે આ મૂલ્યમાં મૂકતા એના બીજ મળી શકશે. કેવી રીતે મળશે? તો કે x = -b ± √3 એટલે √d/2a સૂત્ર મુજબ -b એટલે 1 -1 ±√d તો કે √3i છેદમાં 2a એટલે 2 થશે. તો આના બરાબર મળશે -1/3 ±√3/2 * i. એટલે કે આ સમીકરણના બે બીજ મળ્યા, પણ આ બીજ વાસ્તવિક નથી, કારણ કે અહીંયા આપણે -1 નું √i લીધું છે. તો આ જે બીજ મળ્યા એ કેવા બીજ કહે છે? તો આ બીજને સંકર બીજ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? આ જે બીજ મળે છે એ સંકર બીજ છે. સંકર બીજ મળે છે તો આ જે સંખ્યા છે એ સંખ્યાને સંકર સંખ્યા તરીકે ઓળખીએ છીએ. હવે આ સંકર સંખ્યામાં શું આપણે નક્કી કર્યું છે, શું લીધું છે? તો કે મેં એક જ વસ્તુ લીધી કે -1 ના વર્ગમૂળને આપણે i સ્વરૂપે વ્યાખ્યાયિત કર્યું તો બીજ પણ મળ્યા
અને એક નવી સંખ્યા પણ આપણે વ્યાખ્યાયિત કરી શક્યા છીએ. બરાબર. આમ આપણે જો a અને b વાસ્તવિક સંખ્યાઓ હોય તો a પ્લસ ib ને સંકર સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો આની અંદર શું થયું, એક વાસ્તવિક સંખ્યા છે અને બીજી સંખ્યા એ -1 સાથે -1 ના વર્ગમૂળ સાથે ગુણાયેલી છે. આ બંનેનો સરવાળો એટલે સંકર સંખ્યા થઈ. સંકર સંખ્યાને સામાન્ય રીતે z વડે જો દર્શાવીએ તો z બરાબર a પ્લસ ib થશે. હવે આની અંદર a ભાગ અને b ભાગને આપણે કયા નામે ઓળખશું, તો કે સંકર સંખ્યા z બરાબર a પ્લસ ib ની અંદર a ને સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ કહેવામાં આવે છે. અને વાસ્તવિક ભાગને જો સંકેતમાં દર્શાવવાનું હોય તો રિયલ પાર્ટ ઓફ z, બરાબર, એટલે REZ વડે દર્શાવીએ છીએ. અને REZ એટલે અહીંયા આપણી પાસે થશે a, એટલે i વગરનો ભાગ એટલે વાસ્તવિક ભાગ થયો. ધારો કે સંકર સંખ્યા જે છે એમાં 3 + 4i છે, તો એનો રિયલ પાર્ટ કયો થયો તો કે એ થશે 3. બરાબર. આની અંદર રિયલ પાર્ટ ઓફ 3i ખાલી લખો તો એની અંદર કોઈ વાસ્તવિક ભાગ છે જ નહીં, વાસ્તવિક ભાગ નથી, તો એ થશે 0. b ને સંકર સંખ્યાનો કાલ્પનિક ભાગ કહેવામાં આવે છે. અહીંયા આપણે લખી નાખીએ કે RE of 3i = 0 છે. b ને કાલ્પનિક ભાગ કીધો તો કાલ્પનિક ભાગને ઇમેજનરી પાર્ટ im વડે દર્શાવવામાં આવે છે, એટલે કે im of z, અહીંયા z એટલે a plus ib છે. તો એ ઇમેજનરી પાર્ટ કયો થયો તો કે ib વાળો ભાગ. ib ની અંદર i ને લેવાનું નથી, ફક્ત b એટલે ઇમેજનરી ભાગ, કાલ્પનિક ભાગ થયો. રિયલ ઇમેજ પાર્ટ ઓફ, ધારો કે આ જ સંખ્યામાં આપણે લખી 4i તો એ થશે 4. આની અંદર 3 થયું. હવે વાસ્તવિક સંખ્યા એ કાલ્પનિક સંખ્યા છે ખરી? ધારો કે મેં કોઈ વાસ્તવિક સંખ્યા 5 લખી છે, આ સંખ્યાને હું સંકર સંખ્યા કહી શકું ખરું? તો કે કહી શકાય. શા માટે? તો કે 5 ને આપણે 0i સ્વરૂપે લખી શકીએ છીએ. હવે જ્યારે ચલ હોય ત્યારે i આપણે પહેલા લખીએ છીએ અને અચળ હોય તો i આપણે પાછળ લખવું સરળ પડે છે. બરાબર. તો 5 + 0i સ્વરૂપે લખી શકીએ. એનો અર્થ દરેક વાસ્તવિક સંખ્યા એ સંકર સંખ્યા છે, પણ સંકર સંખ્યા વાસ્તવિક નથી, કારણ કે આ સંકર સંખ્યા છે જે વાસ્તવિક નથી, એ બે ભાગમાં વહેંચાયેલી છે. તો આવી સંખ્યા કે જેમાં i નથી એ સંખ્યાને શુદ્ધ વાસ્તવિક સંખ્યા કહેવામાં આવે છે. અશુદ્ધ વાસ્તવિક સંકર સંખ્યા કહે છે. અને 3i જેવી સંખ્યા કે જેમાં વાસ્તવિક ભાગ નથી અને શુદ્ધ કાલ્પનિક સંકર સંખ્યા તરીકે આપણે ઓળખીએ છીએ. હવે જો બે સંકર સંખ્યાઓ લઈએ, ધારો કે z1 બરાબર a plus ib અને z2 બરાબર c plus ib છે, બંનેના વાસ્તવિક ભાગ સમાન છે, બંનેના કાલ્પનિક ભાગ પણ સમાન છે, તો આપેલી બંને સંકર સંખ્યાઓ સમાન છે તેમ કહેવાય. એટલે z1 બરાબર z2 થાય. હવે આપણે લીધું કે -1 નું વર્ગમૂળ i લીધું છે, તો i નો વર્ગ -1 થાય છે. i ની 3 ઘાત કેટલી થશે? તો i ની 3 ઘાત એટલે i ગુણ્યા i વર્ગ થાય. i વર્ગ બરાબર -1 ગુણ્યા i એટલે કે -i થશે. i ની 4 ઘાત, તો i ની 4 ઘાત એટલે i ના વર્ગનો વર્ગ. i નો વર્ગ એટલે -1, -1 નો વર્ગ એટલે +1. આ 4 વર્ગ આપણે યાદ રાખવાના. i ની 1 ઘાત, 2 ઘાત, 3 ઘાત અને 4 ઘાત યાદ રાખવાની છે. એટલે કે i ની કોઈ પણ બેકી ઘાતનો ગુણક હોય તો -1 આવી શકે. બરાબર. 2 4 હોય
તો પાછો 1 થશે, 6 હોય તો પાછું -1 થશે, 8 હોય તો પાછા +1 થશે, અને એકી ઘાત હોય તો એ પ્રમાણે +i અથવા તો -i હોઈ શકે. ધારો કે આપણી પાસે 4 વાસ્તવિક સંખ્યાઓ a, b, c અને d છે. તો બે સંકર સંખ્યા એક z1 બરાબર a plus ib અને z2 બરાબર c plus id લઈએ. તો હવે બે સંકર સંખ્યાના સરવાળા માટે કયા કયા નિયમો લાગુ પડે? તો કે પહેલો નિયમ છે સંવૃત્તાનો, કે બે સંકર સંખ્યાઓનો સરવાળો પણ સંકર સંખ્યા થાય છે, એટલે z1 plus z2 પણ સંકર સંખ્યા થશે. બીજો છે ક્રમનો નિયમ. જો z1 અને z2 સંકર સંખ્યાઓ હોય તો z1 plus z2 બરાબર z2 plus z1 થાય, એટલે કે ક્રમના નિયમનું પાલન કરે છે. આ જ રીતે જૂથના નિયમનું પણ પાલન કરે છે કે ત્રણ ભિન્ન સંકર સંખ્યાઓ z1, z2 અને z3 માટે z1 plus z2 plus z3 બરાબર z1 plus z2 plus z3 થાય છે. સરવાળા માટેનો એકમ ઘટક આપણે કયો લઈ શકીએ? તો કે એકમ ઘટક એટલે કોઈ સંખ્યામાં એ ઘટક ઉમેરવાથી એનો એ જ જવાબ આવે. તો આની અંદર કયો થશે? તો કે 0 plus 0i બરાબર. 0 plus 0i એ કોઈ પણ સંકર સંખ્યામાં ઉમેરવામાં આવે એનો એ જ જવાબ મળશે, એટલે કે a plus ib માં ઉમેરો તો a plus ib જ જવાબ આવશે, એટલે કે 0 plus 0i એ સંકર સંખ્યાનો સરવાળાનો તટસ્થ ઘટક છે. અને વ્યસ્ત ઘટક, સરવાળાનો વ્યસ્ત ઘટક કયો થશે? તો કે z બરાબર જો a plus ib હોય તો -a - ib એ વ્યસ્ત ઘટક થશે. બરાબર. વ્યસ્ત અહીંયા સરવાળાનો એટલે વિરોધી. બરાબર. એટલે z plus -z એનો સરવાળો 0 plus 0i આવે. એટલે કે આ પ્રમાણે z બરાબર a plus ib હોય તો -z બરાબર -a - ib આ બંને એકબીજાના વિરોધી સરવાળા માટે થશે. અને વ્યસ્ત કયો તો પણ સરવાળા માટે સાચું, એટલે કે z - z બરાબર 0 plus 0i થશે. a minus એટલે 0, b minus b એટલે 0i થશે. આ જ રીતે ગુણાકાર માટે પણ આ નિયમ લાગુ પડે છે, એટલે કે બે સંકર સંખ્યાનો ગુણાકાર પણ સંકર સંખ્યા થાય છે, એટલે કે સંવૃત્તાના ગુણધર્મનું પાલન કરે છે. ગુણાકારની અંદર પણ ક્રમના નિયમનું પાલન થાય છે, એટલે કે z1 * z2 બરાબર z2 * z1 થશે. ગુણાકાર જૂથના નિયમનું પણ પાલન કરે છે, એટલે ત્રણ સંકર સંખ્યા z1, z2 અને z3 માટે z1 * z2 * z3 equal to z1 * z2 z3 જૂથના નિયમનું પાલન થાય છે. ગુણાકારનું તટસ્થ ઘટક અને વ્યસ્ત ઘટક એ સરવાળા કરતાં થોડોક જુદો પડે છે. કેવી રીતે જુદો પડે છે? તો આપણે જોઈએ. સંકર સંખ્યાનો ગુણાકાર માટેનો તટસ્થ ઘટક કયો છે? તો કે જો સંકર સંખ્યા 1 plus 0i લઈએ, જેને સંકેતમાં આપણે 1 વડે દર્શાવીએ કે 1 બરાબર 1 plus 0i એ સંકર સંખ્યાના ગુણાકારનો તટસ્થ ઘટક છે. જો આપણે z બરાબર a plus ib લઈએ અને એને આના સાથે ગુણીને આપણે જોઈ લઈએ કે એને એ જ આવે છે કે નહીં. હવે આ ગુણાકાર આપણે કરીએ તો 1 ગુણ્યા a એટલે a પ્લસ આ બેનો ગુણાકાર 0 પ્લસ આ બેનો ગુણાકાર ib પ્લસ આ બંનેનો ગુણાકાર 0, એટલે કે આપણને મળે છે a plus ib બરાબર પાછું z મળી ગયું. એનો અર્થ 1 plus 0i એ સંકર સંખ્યાના ગુણાકાર માટેનો એકમ ઘટક થયો. વ્યસ્ત ઘટક શું થશે? તો કે વ્યસ્ત ઘટક પણ આ પ્રમાણે આપણે ધારો કે a plus ib into c plus id equal to 1 plus 0i લઈએ
આ બેનો ગુણાકાર કરી બંને બાજુ વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગને સરખાવીને જો c અને d ની કિંમત મેળવીએ અને આમાં મૂકીએ તો આ એ બંનેની a પ્લસ ib ની વ્યસ્ત સંકર સંખ્યા થશે. કઈ મળશે તો કે ગુણાકાર માટેની વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ માટે જોઈએ કે દરેક શૂન્યતર સંકર સંખ્યા z બરાબર a પ્લસ ib a અને b નોટ ઇક્વલ ટુ 0 ની વાસ્તવિક અને વ્યસ્ત સંકર સંખ્યા એ a upon a square plus b square plus I into minus b upon c square plus b square મળે છે. વ્યસ્તને z ઇન્વર્સ વડે અથવા તો 1 upon z વડે પણ દર્શાવવામાં આવે છે. એટલે કે આનો જો આપણે ઉકેલ મેળવીએ આની ઉપરથી તો c બરાબર મળશે a upon a square plus b square અને d બરાબર મળશે minus b છેદમાં a square plus b square. હવે આપણે ઋણ વાસ્તવિક સંખ્યાઓના વર્ગમૂળની કેટલીક બાબતો જોઈએ કે -1 નો વર્ગમૂળને આપણે i સ્વરૂપે વ્યાખ્યાયિત કર્યું છે, બરાબર. તો i નો વર્ગ એ -1 થયો, પણ -1 નો વર્ગમૂળ લઈ તો પ્લસ માઇનસ i થવું જોઈએ, કારણ કે આપણે કહીએ છીએ કે કોઈ પણ સંખ્યાનો વર્ગમૂળ એ પ્લસ અને માઇનસ હોઈ શકે છે, તો પ્લસ માઇનસ i થવું જોઈએ. પરંતુ આપણે આ બેઝિક રીતે વ્યાખ્યાયિત શરૂઆતમાં કરેલું હોવાને કારણે -1 ના વર્ગમૂળને આપણે ફક્ત પ્લસ i સ્વરૂપે લેશું, બરાબર. જ્યારે બીજી કોઈ વાસ્તવિક બીજી કોઈ ઋણ સંખ્યાઓ હોય એટલે કે -3 હોય તો એના વર્ગમૂળને પ્લસ માઇનસ √3i એટલે કે 2 પ્લસ અને માઇનસ બંને લેશું. -4 હોય તો એનું વર્ગમૂળ પ્લસ માઇનસ 2i થશે, બરાબર. બીજી એક બાબત કે જો a અને b બંને ધન વાસ્તવિક સંખ્યાઓ હોય અથવા તો બેમાંથી કોઈ પણ એક ઋણ વાસ્તવિક સંખ્યા હોય તો વર્ગમૂળ a ગુણ્યા વર્ગમૂળ b બરાબર વર્ગમૂળમાં ab લખી શકાય છે, એટલે કે બંનેના વર્ગમૂળની અંદર ગુણાકાર કરી શકાય છે. પરંતુ જો a અને b ઋણ વાસ્તવિક સંખ્યાઓ હોય એટલે કે બંને ઋણ હોય તો આ નિયમ સાચો નથી. શા માટે સાચો નથી ઉદાહરણથી જોઈએ આપણે. તો સરળતા માટે બંને સરખા લઈ જતી વર્ગમૂળ આપણે કાઢી શકીએ છીએ. a બરાબર -3 લો, b બરાબર -3 લીધી છે બે સંખ્યા, -1 લઈએ તો પણ સાચું થશે, તો પણ આપણે આ સાબિત કરી શકીએ છીએ. હવે અહીંયા આપણે ડાબી બાજુમાં જોઈએ તો વર્ગમૂળ a * વર્ગમૂળ b બરાબર a ની જગ્યાએ મૂકી દો -3, b ની જગ્યાએ પણ મૂકો -3. આના બરાબર શું થશે તો કે આ સંખ્યા એટલે વર્ગમૂળ 3i, બરાબર. આ થશે વર્ગમૂળ 3i. બંનેનો ગુણાકાર કરો તો વર્ગમૂળ 3 એટલે 3 i નો વર્ગ બરાબર -3 થયા, બરાબર છે. હવે આ સંખ્યા જોઈએ આપણે કે વર્ગમૂળમાં ab એના બરાબર શું થશે તો કે વર્ગમૂળમાં -3 ગુણ્યા -3 બરાબર વર્ગમૂળમાં 9 થઈ ગયા. 9 નો વર્ગમૂળ થશે 3. એનો અર્થ કે આ બંને સમાન નથી, બરાબર. એટલે આ બાબતો આપણે નાની નાની બાબતો ધ્યાનમાં રાખવાની છે. બીજી એક બાબત આની અંદર એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે i વર્ગ i નો ઘન i ની 4 ઘાત. ફરીથી એક વખત આપણે લખીએ તો i બરાબર -1 નો વર્ગમૂળ છે, i નો વર્ગ બરાબર -1 થશે, i નો ઘન બરાબર -i થશે અને i ની 4 ઘાત બરાબર +1 થશે, બરાબર. આ બાબતનો પણ ધ્યાનમાં રાખવાની છે. હવે થોડાક આપણે દાખલાઓ જોઈએ. સ્વાધ્યાય 5.1 ના દાખલાઓ આપણે જોઈએ કે નીચેની દરેક સંકર સંખ્યાને a + ib સ્વરૂપે લખવાનું છે, એટલે કે વાસ્તવિક ભાગ પ્લસ કાલ્પનિક ભાગ ઇન્ટુ i સ્વરૂપે આપણે લખવાનો છે. પહેલો દાખલો છે કે 5i ગુણ્યા -3/5i. સંકર સંખ્યાને આપણે પહેલા z સ્વરૂપે લખીએ અને પછી એનું સાદુરૂપ આપીએ.
હવે અહીંયા બે સંકર સંખ્યાઓનો ગુણાકાર છે. પહેલી સંકર સંખ્યા 5i, બીજી સંકર સંખ્યા -5/3 i છે. વાસ્તવિક ભાગ એકેમાં છે નહીં. બરાબર? તો સીધી સંકર સંખ્યાઓનો ગુણાકાર કાલ્પનિકનો થઈ જશે. તો આ બેનો પહેલા સંખ્યાનો ગુણાકાર કરી તો 5 × -3/5 i × i થશે. આ બેનો સાદો ગુણાકાર તો 5 5 ઉડી જશે, વધશે -3. i × i એટલે i વર્ગ, અને i વર્ગનું મૂલ્ય થશે -1, એટલે -3 × -1 બરાબર મળશે 3. હવે આ વાસ્તવિક ભાગ આવ્યો છે. આપણને કીધું છે a + ib સ્વરૂપે. જો કોઈ બીજો ભાગ ન હોય તો એને 0 સ્વરૂપે આપણે લખશું. એટલે કે z બરાબર 3 + 0i અથવા તો i0. બરાબર? આ થયું a + ib સ્વરૂપ. બીજામાં જોઈએ તો i ની 9 ઘાત વત્તા i ની 19 ઘાત છે. હવે અહીંયા આપણે કેવી રીતે કરશું? તો 4 ઘાતના સ્વરૂપમાં આપણે જો ગુણકમાં લખીએ તો i ની 9 ઘાત એટલે i ની 4 ઘાત ગુણ્યા 2 વત્તા 1 આવી રીતે લખી શકીએ. બરાબર? 19 ઘાત તો 16 ઘાત સ્વરૂપમાં થશે, 16 વત્તા 3. તો અહીંયા આપણે લખશું i 4 × 4 વત્તા 3 થશે, 16 વત્તા 3 19. 4 ઘાત સ્વરૂપમાં એટલા માટે લખી છે કે i ની 4 ઘાત એટલે 1 થઈ જાય. બરાબર? હવે આને આપણે આમ લખી શકીએ i ની 4 ઘાત ઉપર 2 ઘાત ગુણ્યા 2 ઘાત છે તો ઘાતનો ઘાત લખાય, ઇન્ટુ +1 છે તો i ની 1 ઘાત થઈ. બરાબર? આ થશે 4 × 8 વત્તા આધાર સરખો છે એટલે +1 પ્લસ અહીંયા એવી જ રીતે i ની 4 ઘાતની 4 ઘાત ગુણ્યા i ની 3 ઘાત. બરાબર? હવે i ની 4 ઘાત એટલે 1, 1 ની ગમે તેટલી ઘાત હોય તો 1 થઈ જશે, એટલે આ થશે 1 × i પ્લસ i ની 4 ઘાતની 4 ઘાત એટલે 1, એને ગુણ્યા i નો ઘન, i નો ઘન એટલે -i. આપણે સીધું લખી શકીએ આગળ જોયું તે પ્રમાણે i નો ઘન એટલે -i, અહીંયા +i -i, આ થશે 0, એટલે કે z બરાબર 0 + 0i. બરાબર? અહીંયા આ બાબત થોડીક ધ્યાનમાં રાખવાની છે. ત્રીજા દાખલામાં જોઈએ તો i ની -39 ઘાત છે, એને 4 વડે ભાગીએ તો 40 ની નજીક છે એટલે 9 × 36 વત્તા 3 39 થઈ ગયા. તો આના બરાબર આપણે આમ લખી શકીએ i ની 9 ઘાત ગુણ્યા 4 ઘાત વત્તા 3 ઘાત. બરાબર? પણ આપણી પાસે અહીંયા માઈનસ છે તો આ 3 ને આપણે માઈનસ સ્વરૂપમાં લખવું પડે, આમ કરવું પડે. બરાબર? અથવા તો અહીંયા હું જો 4 ને 10 વડે ગુણું એટલે -40 વત્તા 1 કરી શકાય. એનો અર્થ એક જ જગ્યાએ ઋણ આવશે. તો અહીંયા -9 ની જગ્યાએ હું -10 કરી નાખું એટલે આ -40 વત્તા 1 કરી નાખીએ એટલે -39 થઈ ગયા. બંનેમાં સરખો જ જવાબ આવશે, પણ આ થોડુંક સરળ પડે કારણ કે એક સીધું આપણી પાસે પ્લસ થઈ ગયું. તો હવે આને હું લખી શકું i ની 4 ઘાત એની ઉપર માઈનસ ઘાત, i ની 4 પ્લસ જ રાખવાની. બરાબર? માઈનસ વાળાને આપણે ઉપર લઈ જઈશું ઇન્ટુ i ની 1 ઘાત થશે. હવે i ની 4 ઘાત એટલે 1, 1 ની ધન ઘાત હોય, ઋણ ઘાત હોય, શૂન્ય ઘાત હોય, જવાબ હંમેશા 1 આવશે. અને i ની 1 ઘાત એટલે i, એટલે કે આપણને મળશે 0 + 1i. આ થયું a + ib સ્વરૂપ. બરાબર? આ જગ્યાએ તમારે ધ્યાન રાખવાનું છે. હવે જો માઈનસ સ્વરૂપે આપણે કરીએ તો પણ આવી જ રીતે મળશે, પણ એમાં થોડુંક વ્યસ્તવાળું પદ વધી જશે. ચોથો દાખલો 3 × 7 + i7 પ્લસ i × 7 + i7 છે. આ બે ગુણકમાં છે, આ બે ગુણકમાં વચ્ચે પ્લસ છે. એનો અર્થ કે કાઉન્સ આપણે પહેલા છૂટા પાડી દઈએ.
તો આ થશે 7 તરી 21 વત્તા 21i, હું અહીંયા i પાછળ લખું છું, પ્લસ 7i પ્લસ 7 ગુણ્યા i નો સ્ક્વેર, i ગુણ્યા i સ્ક્વેર. હવે 21i વત્તા 7i એટલે આ થઈ જશે 28i. 7 ગુણ્યા i સ્ક્વેર એટલે -1 ગુણ્યા 7 એટલે -7 થશે. 21 માંથી 7 બાદ કરી એટલે આપણને મળશે 14 વત્તા 28 જે a પ્લસ ib સ્વરૂપમાં છે. પાંચમા દાખલામાં z બરાબર 1 - i -1 પ્લસ i6 છે. અહીંયા સાદો કૌંસ છૂટો કરવાનો છે, કોઈ ગુણકમાં છે નહીં. તો 1 - i માઇનસ માઇનસ પ્લસ 1 માઇનસ i6 થી. હવે 1 પ્લસ 1 2 માઇનસ 1 માઇનસ i એટલે માઇનસ i6 એટલે માઇનસ 7 i7 લખવા કરતા 7i સેલ પડશે. એટલે z બરાબર 2 - 7i જે a પ્લસ ib સ્વરૂપના છે.